उत्तर प्रदेशના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તક ચુનૌતી મુझे પસંદ હૈ ની ગુજરાતી આવૃત્તિ વિમોચન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, માન્ય કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, उत्तर प्रदेशના मान्य राज्यपाल श्रीमती आनंदीबेन पटेल, श्री मनुभाई पटेल, श्री वल्लभभाई पटेल, श्रीमती अनारबेन पटेल, श्री संजयभाई पटेल, मान्य गवर्नर श्रीना अधिक मुख्य सचिव श्री सुधीर बोबडेजी, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। आपणा सौना सन्मान्य वडील અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલના જીવન કવચ પરના પુસ્તક ચુનૌતિયા મુझे પસંદ હૈનો આ વિમોચન અવસર છે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને અહીં ઉપસ્થિત સૌને આદરણીય બહેન સાથે કામ કરવાની, એમને નજીકથી ઓળખવાની તક ક્યાંક ને ક્યાંક મળી જ છે। એટલે હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહે તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે। ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય यूपीना राज्यपाल सुधीनी आनंदीबेननी प्रेरणादायी यात्रा आ पुस्तकना शीर्षकमां ज समाई गई है। चुनौतियां मुझे पसंद है। आदरणीय बहने केवी चुनौतियों सामनो कर्यो छे तेनुं एक आगू उदाहरण आ पुस्तकमां छे। भारतीय जनता पार्टी द्वारा देशनी एकता अखंडता ने मजबूत करवा कन्याकुमारी थी काश्मीरनी एकता यात्रा योजाई हती। आतंकवादीओना પડકાર करेलो કે એકતા યાત્રા કાશ્મીર નહીં પહોંચે અને 26 જાન્યુઆરી લાલ ચોકમાં તિરંગો પણ નહીં લહેરાવી શકાય। બહેને તે સમયે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એકતા યાત્રામાં મહિલા અગ્રણી તરીકે તેમની સહભાગી થવાની તક મળી હતી। આદરણીય બહેને યાત્રામાં જવા નીકળતા પહેલા પોતાના બંને બાળકોને કહ્યું હતું, હમણાં જ અનારબેન યાદ કરાવતા હતા એ જ प्रसंग है। मने खबर नहीं हूँ पाछी फरीश के नहीं, पण देश पर संकट होय त्यारे जाननी परवाह कर्या विना लड़वू जोईए। आ छे तेमनी खुमारी अने चुनौतीओ स्वीकारवानी कुने। ए वखते 2 लाख थी वधु लोको जम्बू पहोंचवाना हता, परंतु ते समयनी सरकारे यात्राने जम्बूमां ज रोकी दीधी अने मात्र आदरणीय श्री नरेन्द्रभाई मोदी सहित 250 जेटला लोको लाल चौक जवानी मंजूरी आपी हती। तेमा अपना आनंदीबेन पण सामेल हता। आनंदीबेन कुशल संगठक छे। मने याद छे के आनंदीबेन लोकोने जोड़वानी क्षमता अने काम प्रत्ये जबरदस्त निष्ठा जोता पार्टीए एमने सभ्य नोंधणी अभियाननी जवाबदारी सौंपी हती। आनंदीबेन पोतानी आ नवी जवाबदारी पूरी करवा माटे खूब ज खंतथी जोड़ाई गया हता। आ सदस्यता अभियानमां 14 लाख लोकोने पक्षना सभ्य तरीके तेमणे सफलतापूर्वक जोड़या हता। आ सफलतानो उत्सव भारतीय जनता पार्टीना राष्ट्रीय बैठकमां उजववामां आव्यो त्यारे आनंदीबेने पोतानो अहेवाल भरपूर आत्मविश्वास साथे रजू कर्यो। आनंदीबेन कुशल संगठकनी साथे एक सारा शासनकर्ता पण छे। शिक्षिका तरीके पोतानी कारकिर्दीनी शरूआत करनार आनंदीबेने शिक्षण मंत्री तरीके गुजरातना गामडे गामडे शिक्षणनी ज्योत प्रगटाववामां महत्वनी भूमिका निभावी। एक सांसद, मंत्री અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસના અનેક ક્ષેત્રોમાં અદ્ભુતપૂર્વ કામ કર્યા છે। મુખ્યમંત્રી તરીકે તેમણે જે નિષ્ઠા, પારદર્શિતા અને કાર્યક્ષમતા દાખવી છે તે આજે પણ ગુજરાતના લોકોના હૃદયમાં અંકિત છે। આનંદીબેન હંમેશા गुजरातनी अस्मिता अने प्रगतिने सर्वोपरि राखी छे। तेमणे जे विभागमां काम कर्युं तेमां तेमणे पोतानी આગવી ઓળખ ઊભી કરી।
મહેસૂલ મંત્રી તરીકે તેમણે 23 ગામોના ખેડૂતોની 60 વર્ષ જૂની સમસ્યા ઉકેલવા માટે 1957નો રેકોર્ડ પૂનાથી મંગાવીને સમસ્યા ઉકેલી હતી અને નાના માણસો માટેની સંવેદનાનો પરિચય આપ્યો હતો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી ખેડૂતોને વિશ્વાસમાં લઈને હજારો એકર જમીન નર્મદાની નહેર માટે સંપાદન કરીને નર્મદાનું પાણી ખેતરોમાં પહોંચાડવાના ભગીરથ કાર્યમાં પણ તેઓ જોડાયા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત અલગ મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત હોય કે આંગણવાડીઓને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ આપવાનું કાર્ય હોય, આ બધા જ કાર્યોમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આનંદીબેન પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો છે. હું માનું છું કે દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ માટે અને દેશ માટે કંઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણના આધારે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આ પુસ્તક પણ નારી શક્તિને હર હંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત.